કે સર્વને ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં સર્વને સલામ અને આનંદ થાય છે ફરી બધાને જોઈને. આમ તો ઘણીવાર હું ઓનલાઈન હોઉં છું, સાંભળતો જ હોઉં છું અને પ્રભુનો આભાર માનું છું આ તકના માટે. સાથે સાથે વિલીભાઈ અને સેવન અને જે લોકો મને તક પૂરી પાડી કે આજે હું પ્રભુનું વચન તમારી મધ્યે લાવી શકું. આઈ થિંક વી ઓલ હેવ something to say to God. આ ખાસ કરીને આ પરિસ્થિતિઓમાં જ્યારે આપણે જઈ રહ્યા છીએ અને we all have a heart cries, આપણા હૃદયના રુદન છે, કદાચ જરૂરિયાતો છે, પરિસ્થિતિઓ છે, કદાચ એવી ઘણી બધી બાબતો છે જેને જો આપણે સમજી નહીં રહ્યા. I think maybe we are battling with God or ઈશ્વર સાથે લડી રહ્યા છે, કાં તો ઈશ્વર તરફથી સમજવાની કોશિશ કરી રહ્યા છે. But somewhere we are in the relationship with God. આપણે બધા જ દેવના સંબંધમાં છે અને એ બહુ સારું છે કેમ કે he has the answer, he has the solution and he knows what is the best for us. So આવો માથી લખેલી સુવાર્તા તમે 6ઠો અધ્યાય અને તેની I think 25મી કલમથી લઈને 34 કલમ સુધી માથી લખેલી સુવાર્તા તેનો 6ઠો અધ્યાય. Gospel of Matthew, chapter 6, verses from 25 to end onwards. 25 થી લઈને 34 કલમ સુધી. પ્રભુનું વચન આ પ્રમાણે છે. 6ઠો અધ્યાય 25 થી 34 કલમ. એ માટે હું તમને કહું છું કે તમારા જીવને માટે ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને માટે ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતા ને શરીર વસ્ત્રો કરતા અધિક નથી? આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારા આકાશમાંના પિતા તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતા તમે અધિક નથી શું? અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે? અને વસ્ત્રો સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલ ઝાડનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી, તેઓ કાપતા પણ નથી. તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના તમામ મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજે છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો અલ્પ વિશ્વાસી તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે? માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો, કારણ કે એ બધા વાના વિદેશીઓ શોધે છે. કેમ કે તમારા આકાશમાંના પિતા જાણે છે કે બધાની તમને અગત્ય છે. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેમના ન્યાયપણાને શોધો, એટલે બધા વાના તમને અપાશે. તે માટે આવતીકાલને માટે ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને માટે તે દિવસનો દુઃખ બસ છે. પ્રભુના વચનને આશીર્વાદિત કરે અને ઈશ્વર પવિત્ર આત્મા મર્મો ખુલ્લા કરે. માટે આંખો બંધ કરી અને પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, ફરી એકવાર તમારી પાસે આવ્યા છે, કેમ કે તમે 24 કલાક સતર્ક ઈશ્વર છો. ઇઝરાયલના પ્રભુ જે નિંદ્રાવશ થતા નથી, ચોકા ખાતા નથી, અનાદિકાળથી અનંતો કાળ સુધી જે એક જ છે, જે કાયમ છે, જેના જેવું કોઈ છે નહીં, કોઈ હતું નહીં, કોઈ થશે નહીં. અને જેણે કહ્યું જુઓ સુધી હું તમારી સાથે છું, જે પોતે વચન છે ને જે દેહધારી થઈને અમારી મધ્યે વસ્યા છે, અને જેણે પોતાનું પવિત્ર વચન અમને આપ્યું છે, કે જે ઈચ્છે છે કે અમે તમને ઓળખીએ,
જે ઈચ્છીએ છીએ કે આ સંબંધ જે તમે અમને અમારી સાથે બાંધ્યો હશે એ તો અનંતકાળિક છે, પણ આ સમયમાં, આ ઘડીમાં પ્રભુ અમે તમારી પાસે આવ્યા છીએ. પ્રભુ, તમારા બાળકો તરીકે, સંતાનો તરીકે, ભક્તો તરીકે, તમારી પસંદ કરેલી પ્રજા, રાજમાની યાજક વર્ગ, તેડાયેલા લોક તરીકે, તમારી પવિત્ર મંડળી તરીકે અમે તમારી પાસે આવ્યા છીએ. આજે તમે બોલો અને અમે સાંભળી. તમારા પવિત્ર આત્માથી તમારા વચનો સમજવાના માટે અમારી સહાય કરો. વચન આપનારને મેં વધસ્તંભની પાછળ મૂક્યા છે. ક્રુસિત ઈસુની વાણી પોકારવામાં આવે કે જાણે પાપ, મૃત્યુ, શૈતાનને હરાવીને ત્રીજા દિવસે સજીવન થયા છે. પ્રભુ ઈસુના નામમાં માંગ્યા છે, માટે સાંભળો અને માન્ય કરો પિતા. આમેન. કે ફરીથી સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં સર્વને સલામ અને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. અલગ અલગ દેશમાં આપણે છે, અલગ અલગ સમયમાં છે. અમે ઓડિબલ, મારો અવાજ સંભળાય છે બધાને? અને ઘણા બધા જાણીતા ચહેરા પણ છે અને ઘણા હૃદયની ઘણા ક્લોઝ પણ છે અને ઘણા વર્ષોનો આપણો સંબંધ છે. અને આઈ થિંક પ્રભુના વચનમાં જઈએ પહેલા ઘણા મને ઓળખે છે અને ઘણા ના માટે હું કદાચ પહેલી જ વાર તેઓ મને જોઈ રહ્યા છે. મારું નામ અર્પિત કુમાર છે, પાસ્ટર અર્પિત કુમાર. હું ઇન્ડિયામાં રહું છું, ગુજરાતમાં. અને આફ્ટર માય સેમિનરી સિન્સ 2005 આઈ એમ ઇન મિનિસ્ટ્રી. અને લગભગ 2003 વર્ષ પૂર્વે હું બેપ્ટિસ્ટ ચર્ચ સાથે મેં કામ કર્યું અને છેલ્લા 3 વર્ષોથી હું નેટવર્ક એન્ડ પાર્ટનરશિપમાં ચર્ચીસ સાથે કામ કરું છું. And my main calling is to train pastors, missionaries around North India to reach out many group of people. ઘણા બધા અલગ અલગ જાતિના જે લોકો છે, કેમ કે બાઇબલ કહે છે કે કોઈનો આત્મા નાશમાં ન જાય માટે ઈસુ આવ્યા છે અને જે કોઈ વિશ્વાસ કરે એને અનંત જીવન આપવા માટે ઈસુ તૈયાર છે. અને એટલા માટે જ અહીંયા આપણે ઘણા બધાનો જોઈ શકું છું કે કદાચ કોઈકની શરૂઆત અલગ અલગ જગ્યાથી થઈ છે, અલગ અલગ રીતે થઈ છે, પણ એક જગ્યા આપણા અહીં ઉભા છે કે હી ઇઝ આર સેવિયર. એ આપણો ઉદ્ધારક છે અને ખાલી ઉદ્ધારક નથી, એ આપણો પિતા પણ છે, પ્રભુ પણ છે, માલિક પણ છે, રાજા પણ છે, સાથી પણ છે, દોસ્ત પણ છે. મતલબ ઘણા બધા એના રૂપ છે, ઘણા બધા એના નેચર અને કેરેક્ટર છે જે આપણે આ યાત્રામાં અનુભવ કરીએ છીએ. જીવનની આ યાત્રા જે આપણે ચાલી રહ્યા છે અને આ સમયમાં ખાસ કરીને પેન્ડેમિકનો જ્યારે મહામારીનો આપણે સામનો કરી રહ્યા છે, there are many voices around us અને ઘણા બધા પ્રકારના અવાજ છે. There is voice from the world, there is voice from the media, there is voice from the society, there is voice from within us. અલગ અલગ અવાજો છે. There is voice of our neighbor, there are voice of a city that we live in. ઘણા બધા અવાજ છે અને આ બધાની વચ્ચે એક અવાજ, એ ધીરો મીઠો અવાજ કે જેની અંદર આપણા જીવનની બધી જ જરૂરિયાતો મળે છે. Because he knows the future, the one who holds the future. જે ભવિષ્ય પકડી રાખે છે, જે સમય અને ટાઈમથી બંધાતો નથી, જે સ્પેસથી બંધાતો નથી, પણ જેણે આ સ્મોલ ગાળાની અંદર પોતાને મૂકીને ઈશ્વર કોણ છે અને કેવો છે એ પ્રગટ કર્યું છે. અને એટલા માટે આપણે ઈસુની પાછળ ચાલી રહ્યા છે. અને આ તો સંદેશ છે, આ મારો જે ટોપિક છે એ છે ચિંતા કરશો નહીં. આ સંદેશ મેં ઘણીવાર આપ્યો છે અને પણ મેં જ્યારે હું પ્રાર્થના કરતો હતો, વિલીપે વાત કરી, સારણને વાત કરી, ત્યારે હું પ્રાર્થના કરતો પ્રભુ કયા વિષય પર બોલું. ઘણા બધા વિષય છે, પણ ફરીથી ઈશ્વરે ખાસ કરીને આ જ વિષય કે જેનો આપણે અત્યારે સામનો કરી રહ્યા છે. કદાચ એના રૂપ અલગ છે, ચિંતાના રૂપ અલગ છે. ઘણાના પાસે ઘણા પ્લસ છે તો બીજે માઇનસ છે, બીજે પ્લસ છે તો ત્યાં ક્યાંક માઇનસ છે. બટ વી ઓલ આર વરીડ. કંઈક ને કંઈક જગ્યાએ આપણે ચિંતામાં છે. વેધર ઇટ્સ આર ફ્યુચર, કદાચ આપણું ભવિષ્ય છે, આપણા બાળકોનું ભવિષ્ય છે, આપણી જોબનું ભવિષ્ય છે, કાં તો આપણા ફાઇનાન્સનું શું થશે, કાં તો કોઈ બી પ્રકાર છે. બટ આજે આપણે જોઈશું કે ઈશ્વર પાસે સગડા આપણા પ્રશ્નોનો જવાબ છે. એટલે માથીની લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય
અને આ મેં એટલા માટે પસંદ કર્યો કે બાઇબલ 66 પુસ્તકોથી બનતું એક પુસ્તક છે અને ઈસુ ખ્રિસ્ત પહેલા આપણે જોઈએ છે 39 અને પછીના 23 છે, એમાં અલગ અલગ લોકો ઈસુની સાથે હતા, ઈસુની પહેલા હતા, પવિત્ર આત્માના પ્રેરણાથી લખાયું. પણ આ જે શબ્દ છે એ ઈસુ ખ્રિસ્તના મુખના શબ્દો છે. આ કોઈનું અવલોકન નથી, આ કોઈનું કદાચ અનુભવ નથી, કાં તો પોતે એડ કરેલો નથી. બટ when Jesus was on the earth, જ્યારે ઈસુ આ પૃથ્વી પર હતા, અને અહીંયા મારો વિશ્વાસ છે કે તમે બધા ઈસુને પ્રભુ તરીકે માનો છો. અને થેન્ક ગોડ કે આઈ થિંક ઘણા બધા જે આપણા પ્રભુ પાછળ ચાલી રહ્યા છે. અને જ્યારે હું કોઈ બી સંદેશ કાં તો ટ્રેનિંગની શરૂઆત કરું છું તો પહેલા એક વસ્તુનો આભાર માનું છું, એ છે those missionaries who came to my forefathers. એ મિશનરીઓનો જે મારા બાપ દાદાઓ પાસે આવ્યા, કેમ કે જો એ ના આયા હોત તો આજે હું અહીં ના હોત, એ તમારા બાપ દાદા પાસે ના આવ્યા તો તમે પણ ત્યાં ના હોત. અને ઘણા બધા એના અલગ અલગ ગ્રુપ છે. બટ પ્રેઝ ગોડ, somebody brought Jesus to our life or to our forefathers life. ઈસુ ખ્રિસ્તને આપણી પાસે લઈને આવ્યા. આપણે ક્યાં જન્મ્યા, કઈ જાતિમાંથી આવીએ છીએ, કાં તો કયા રૂપ, એનો કોઈ માયના રાખતા નથી. કેમ કે બાઇબલ કહે છે when we have come to Jesus, we have come in a living relationship with God. આપણે ઈશ્વરના એક જીવન સંબંધમાં જોડાઈ ગયા છે. So praise God for what Jesus did. So let's come to our subject. ચિંતા કરશો નહીં, do not worry. આજે 7 કારણ જોઈશું શા માટે ચિંતા ના કરવી જોઈએ. અને બાઇબલમાં મારી સાથે ખુલ્લું રાખજો, માથું લખેલી સુવાર્તા તેનો 6થો અધ્યાય તેની 25 થી લઈને 34 કલમ. અને હું કોઈને કહીશ તો એક એક કલમ વાંચશો તો આપણે એના વિશે 7 કારણો જોઈશું કેમ ઈસુ ચિંતા કરવાની ના પાડે છે. તો પહેલું કારણ આપણને 25મી કલમમાં મળે છે. એટલા માટે કોઈની પાસે બાઇબલ હોય તો જોરથી 25મી કલમ વાંચશો. અને તેણે તેને કહ્યું, યોહાન બાપ્તિસ્માનું માથું અને 6થો અધ્યાય માંથી 6 માંથી 6 સોરી એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતા ને શરીર લુગડા કરતા અધિક નથી? પહેલો પ્રશ્ન અને એ છે જીવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવની વાત કરે છે. અને 2 પ્રશ્નો કરીશ ને પછી આપણે આગળ જઈશું. પહેલો પ્રશ્ન એ છે કે શું આપણે આ પૃથ્વી પર આપણી ઈચ્છાથી જન્મ્યા? તો તમારી પાસે જવાબ હશે ના. અને બીજો પ્રશ્ન એ છે શું આપણે આપણી પોતાની રીતે આ પૃથ્વી છોડીને જઈ શકીશું? તો એનો પણ જવાબ હશે ના. કેમ કે એનો જવાબ બાઇબલ ઉત્પત્તિમાં અને એ છે કે ઈશ્વરે જ આ જીવ બનાવ્યો છે, જે બહુ અગત્યનો છે. આજે સાયન્સ ઘણી બધા ગ્રહ પર પહોંચી રહ્યું છે. આઈ થિંક દે આર પ્લાનિંગ ટુ રીચ માર્સ ઓલ્સો, પ્લાનિંગ કરી રહ્યા છે બધા, ઘણા બધા. બટ બાઇબલ કહે છે કે જીવ કોઈ બનાવતો નથી. હું લંડનમાં હતો ને ત્યાં વેક્સ મ્યુઝિયમ છે અને આબેહૂબતા તમે જોઈ શકો છો. પણ એક વસ્તુ થઈ શકતી નથી, એ પૂતળામાં જે ઈશ્વરે કર્યું એમાં જીવ નખાતો નથી. 21st સેન્ચુરીમાં આપણે બહુ આગળ નીકળી ગયા છે, ઘણું બધું શક્ય કરી શકીએ છીએ. and I think the corona who has boomed us, એણે આપણને ઘણું શીખવાડી દીધું છે. મારા ખ્યાલથી મારા જીવનનો સૌથી બેસ્ટ સમય જો મેં કાઢ્યો હોય તો આ પેન્ડેમિક છે, કે જ્યાં હું ઈશ્વરના મધ્ય વધારે મજબૂત થયો અને એના પ્રકાશથી હું બધું પોતાનું ઓળખી શક્યો કે જીવનો જે વેલ્યુ છે, કે જે જીવન આપણને મળ્યું છે. અને એટલા માટે ઉત્પત્તિની અંદર કહે છે 1 થી 5 દિવસ. પહેલું કારણ ચિંતા કેમ ન કરવી,
કેમ કે જે ઈશ્વરે આ જીવન બનાવ્યું છે એ જીવનની જરૂરિયાતો માટે વિશ્વાસ યોગ્ય ઈશ્વર છે, માટે ચિંતા કરશો નહીં. જેણે આ જીવ બનાવ્યો છે, આ જીવન બનાવ્યું છે, એ જીવનની જરૂરિયાતો માટે વિશ્વાસ યોગ્ય પ્રભુ છે, માટે ચિંતા કરશો નહીં. હવે જો ઉત્પત્તિમાં જોઈએ છે તો 1 થી 5 દિવસ ઈશ્વર માણસની જરૂરિયાતો બનાવે અને છઠ્ઠા દિવસે ઈશ્વર માણસને બનાવે, because he is a God who cares. પહેલો યોહાન 4th અધ્યાય 8મી કલમ, God is love. અને લવ ક્યાં જોવા મળે છે? John chapter 3 verse 16, યોહાન 3:16, he gave his only son. પ્રેમ છે એટલે પ્રેમની વ્યાખ્યા જો બીજા શબ્દોમાં કહીશ તો આપવું. શું છે? આપવું. અને ઈશ્વર કેવું આપે છે? And I think all of us knows he gave his only એક દીકરો, the darling of heaven was crucified for us. એકનો એક દીકરો એને આપી દીધો. એટલા માટે જો 39 અધ્યાય જૂના કરારમાં જોઈએ છે, right from Adam to Jesus Christ, ઘણા બધા વચ્ચે લોકો આવી ગયા, પણ આ બધાની વચ્ચે આપણે જો શરૂ કરીએ છીએ આદમથી લઈને જેનેસિસ ચેપ્ટર 6 નોહા, નોહથી લઈને જેનેસિસ ચેપ્ટર 12 અબ્રાહમથી લઈને all the kings, then prophets, આ બધાની વચ્ચે એક વસ્તુ દેખાય છે કે God is a faithful to his people. ઈશ્વર એના લોકોને જરૂરિયાતો પૂરી પાડવા માટે વિશ્વાસુ પ્રભુ છે. કદાચ મને પ્રશ્ન થાય છે કે માણસને જો પહેલા દિવસે બનાવ્યો અને પૂછ્યું હોત કે કેવો બનાવવાનો છે તો કદાચ નાક ક્યાં હોય, આંખો ક્યાં હોય, આપણી બુદ્ધિ પ્રમાણે આપણે કામ, but God in his perfect wisdom he created the best. અને બાઇબલ કહે છે એના જેવો જ, to be like in his own image, જેવો ઈશ્વર છે. એટલે એને કાન છે, સાંભળે છે, જુએ છે, બોલે છે, ચાલે છે. એટલે તો આપણે પ્રાર્થના કરીએ છીએ. એટલે તો માથી 7:7 કહ્યું છે, માંગો તો મળશે, શોધો તો જડશે, ખખડાવો તો તમારે સારો ખોલવામાં આવશે. યોહાન 14 ઈસુના નામે જે માંગશો એ મળશે. યોહાન 15 ની અંદર તમે મારા વચનમાં બેસશો તો સઘળું મેળવશો. પહેલી બાબત, જે પહેલી કારણ છે ઈસુ કહે છે, અને ચિંતા ન કરવા માટે, કેમ કે જેણે આપણું જીવન બનાવ્યું છે એ જીવન લગતી જરૂરિયાતો માટે વિશ્વાસ યોગ્ય પ્રભુ છે. મને નહીં ખબર હું ક્યારે પૃથ્વી છોડીશ, પણ મને એટલું ખબર છે કે એક દિવસ મારો છેલ્લો દિવસ છે. બાઇબલ એ પણ કહે છે કે ઈસુ આવી રહ્યા છે, અને આ દિવસોમાં આપણે ઘણા બધા એના સંદેશ સાંભળી રહ્યા છે, ટીવી પર, મીડિયા પર, રેડિયો દ્વારા, અને ઘણા બધા પ્રબોધકો દ્વારા, અને ઘણા બધા બાઇબલના સ્કોલર્સ દ્વારા જે માની રહ્યા છે કે we are so close to the rapture and then the tribulation and then the kingdom. પણ મને એટલું ખબર છે કે ગમે તેટલી પીઢીઓ કેમ ના થાય, God will always be faithful to his people because he is a God of love. કદાચ હું વિશ્વાસુ રહું કે ના રહું, પણ એ તો મારા પ્રત્યે હંમેશા વિશ્વાસ છે. એ આપણા પરિવાર પ્રત્યે, આપણા બાળકો પ્રત્યે, આપણા જીવન પ્રત્યે. કેમ કે આ સમય કોરોના is not the proof of Christ. Christ is preeminent God, જેની કોઈ શરૂઆત નથી, જેનો કોઈ અંત નથી. આ એક સીઝન છે જેને કદાચ આપણે પસાર કરી રહ્યા છે. And I think it's season, રોમન 8:28, સગળું મનીને એકંદરે હિતકારક નીવડે છે. કોના માટે? Not for all, but those who love God and call according to his purpose. જેઓ દેવના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓના માટે સગળું એકંદરે હિતકારક નીવડે છે. પહેલું કારણ, ચિંતા કરશો નહીં, કેમ કે God is faithful for the details of life. એટલા માટે દાઉદ કહે છે, મારા બાળક ઊંઘતા હશે તો પણ એમને ઉઠાડીને ખવડાવનાર ઈશ્વર છે. અને મને ખબર છે જો તમે તમારી તિજોરી ખોલશો, or a wardrobe, if you open your wardrobe, you will see the faithfulness of God. Week has a 7 days,
but we have a more than 7 days, all the clothes that we need. If you open your wardrobe, you will see the faithfulness of God. જો તમે તમારા ભંડાર જોશો, you will see the faithfulness of God. If you see your accounts, though there may be a lack according to you, but throughout all years, આ બધા વર્ષોમાં, you will see the faithfulness of God. If you meet your parents and ask them a story, they will tell you, dear son, બાળકો કદાચ અમે ના પહોંચી શકે, but God brought us here. ઈશ્વર અમને લઈને આવ્યો. ઈશ્વરથી, ઈશ્વર દ્વારા, ઈશ્વરમાં અમે આશીર્વાદિત થયા. પહેલું કારણ, ચિંતા ના કરશો, કેમ કે જીવનની જરૂરિયાતો માટે ઈશ્વર વિશ્વાસ યોગ્ય છે, વિશ્વાસ યોગ્ય છે. બીજું કારણ, 26મી કલમ. કોઈ વાંચશો જોરથી 26મી કલમ? આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારો આકાશમાંનો બાપ એમનું પાલન કરે છે. તો તેઓ કરતા તમે અધિક નથી શું? હવે બીજું કારણ ઈસુ ખ્રિસ્ત અહીંયા કહે છે. This is right teaching. આપણે જોઈએ છે બેટિટ્યુડ 5મો અધ્યાય, ઈશ્વર ધન્યતાઓ કહે છે અને પછી ડીપ ટીચિંગમાં જાય છે. અને બીજું કારણ અને એ છે પક્ષીઓ. Think of birds. Birds do not store for a year. Birds do not invest for their future. Birds do not have life insurance, but they are still fed every day by the Lord. બીજું કારણ જે ઈસુ કહે છે અને એ છે ભવિષ્યની ચિંતા. જો ભવિષ્યની ચિંતામાં આપણે વધારે રહીશું તો કાલની ચિંતા આપણને આજના કાર્યમાં નબળા બનાવશે. માટે ચિંતા કરશો નહીં. ઘણીવાર આપણે બહુ વિચારી લે છે આગળ પડતું કે શું થશે, ફ્યુચર આમ છે અને ઓકે ઇકોનોમી ઇઝ ડાઉન. યસ, ઓફકોર્સ આઈ કેન અન્ડરસ્ટેન્ડ અને હું સમજી શકું છું એ વસ્તુ, because we have a mind that sees and believes, but then we also have a mind of Christ who reads and believes the word of God, જે દેવના વચનો વાંચે છે and have trust in it, એની પર વિશ્વાસ કરે છે. એટલા માટે કહે છે કાલની ચિંતા, પ્લાનિંગ કરવું ખોટું નથી. બાઇબલ કહે છે નીતિ વચનની અંદર પ્લાનિંગ, કીડીના વિશે માર્ગ વિચાર કરો અને ઘર બાંધવાની વાત કરે છે. પ્લાનિંગ ઇઝ ડિફરન્ટ. પણ કાલની નહીં થાય તો શું? અને એટલા માટે જો તમે અહીંયા જોશો તો ચિંતાનો મતલબ છે કે ઈશ્વર નથી. મારા માટે હું ચિંતાને કેમનું ડિફાઇન કરું છું? ચિંતા, the definition of worry is there is no God. ઈશ્વર નથી. એટલા માટે I think Jesus, when he taught his disciples to pray, the first word Jesus used, પહેલા શબ્દ જે વાપર્યા ને એ હતો, oh heavenly holy God, a highest God, a King of Kings. No, he did say, એણે કહ્યું ઓ આકાશમાંના અમારા બાપ, પિતા, ફાધર. I think એ સમયમાં કદાચ બીજા શબ્દો વાપરવાના, પણ પહેલો સંબંધ જો એની મંડળીને, એના વિશ્વાસોને, એના બાળકોને, ખ્રિસ્તીઓને, આપણને અને દુનિયામાં જે કોઈ વિશ્વાસ કરશે એ સર્વને શીખાડવા માંગે છે તો એ છે I am your father. હું તમારો પિતા છું. I have a father. His name is Mahendra Bhai, but he has a limitation. But I have a heavenly father who is unlimited and who makes everything possible. એટલા માટે કાલની ચિંતા. હું ઘણીવાર આ સમયમાં ઘણા લોકો ફોન પર પ્રાર્થના માટે ફોન કરતા હોય છે, પૂછતા હોય છે કે સાહેબ આ વર્ષ તો હવે પતવાયું, હવે આવતા વર્ષનું શું છે, કઈ ન્યૂઝ છે, શું છે, કેમનું થશે? પણ હું એમને એક જ જવાબ કરું, શું થશે મને નહીં ખબર, પણ શું છે એ મને ખબર છે. અને એ છે behold, I am with you till the end of the age.
જગતના અંત સુધી હું તમારી સાથે છું. એ મને ખબર છે. શું થશે એ મને નહીં ખબર, પણ શું થઈ રહ્યું છે આજે એ હું જાણું છું. God is with me, God is in me, God is for me and he is fighting my battles. એ મારી લડાઈ લડી રહ્યો છે. બીજું કારણ માટે કાલની ચિંતા આપણને આજના કાર્યમાં નબળા બનાવે છે. માટે ચિંતા કરશો નહીં. ત્રીજો કારણ 27મી કલમ કોઈ વાંચશે? અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથ પર વધારી શકે છે? હા, અહીંયા પ્રશ્ન કરાઈ છે કે ચિંતા કરવાથી who can get a macho man or get a gymnastic body? Nobody, because you have to work very hard. ઘણીવાર હું જીમમાં જતો હતો અને ત્યારે ઘણા બધા લોકો મહેનત કરતા. The diet has to be clear, ઘણા કલાકો મહેનત કરો. પણ ઈસુએ પ્રશ્ન ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથ પર વધારી શકે છે? કેમ કે ચિંતા મદદરૂપ થવા કરતા વધારે હાનિકારક છે. માટે ચિંતા કરશો નહીં. ત્રીજું કારણ, ચિંતા મદદરૂપ થવા કરતા વધારે હાનિકારક છે. માટે ચિંતા કરશો નહીં. And we all know, you all know that how much damages worry makes to our own life, to our own body. આપણા શરીરને એ કેટલું ડેમેજ કરે છે. અને આપણે ઘણીવાર એટેક સાંભળીએ છીએ, અમને એટેક આવ્યો, અમને આ થયું. અને તમે જો સાયન્સ ઘણા બધા જાણો છો અને ઘણા બધા મેડિકલ પર્સન પણ હશો, તો ડોક્ટરને જો તમે પૂછો તો ચિંતા એટલે કે હું એમ કહું છું એટેક ક્યારે આવે છે કે સરળ ભાષામાં સમજાવો ગુજરાતીમાં તો ચિંતાનો ઘડો ભરાઈને ફૂટવો એટલે એટેક આવે છે. ઘણી વાર ચિંતાનો ઘડો ભરાઈને ફૂટવો એટલે શું થઈ જાય છે? It affects my body, it affects your body, and when you are affected, it affects your family. તમારા પરિવારને પણ. અને જ્યારે આપણા પરિવારમાં કંઈ થાય છે, it affects our church, and when it affects our church, એ આપણા સમાજને પણ ઇફેક્ટ થઈ જાય છે. કેમ કે જે ઈશ્વરને કરવાનું છે એ આપણે કરવાની કોશિશ કરી રહ્યા છે. ઈશ્વરને શું કરવાનું છે? ઈશ્વર કહે છે પાડનાર, દોરનાર, ચલાવનાર, પૂરું પાડનાર, સાથે રહેનાર, લડાઈ લડનાર બધું હું છું. તો મારે શું કરવાનું? તમારે શું કરવાનું? Follow. He is our shepherd. If he is our shepherd, then we have to be his sheep and follow his leading. એટલા માટે ત્રીજું કારણ જે છે 27મી કલમમાં, worry is more harmful than helpful. ચિંતા એ મદદરૂપ થવા કરતા વધારે હાનિકારક છે. માટે ચિંતા કરશો નહીં. ચોથું કારણ 28 થી 30 કલમ કોઈ વાંચશો? 28 થી 30. કોઈ વાંચશો? અને લુગડા સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલ ઝાડોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતા પણ નથી. તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સગળા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજ છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ તમને શું વિશેષ નહીં પહેરાવશે? હવે ફૂલોની વાત કરે છે, જે દેખાય છે એ બહુ સરળ થાય છે, કેમ કે જે દેખાય છે એને સમજવું બહુ સરળ થઈ જાય છે. હવે ફૂલની વાત કરે છે અને એ છે ચોથું કારણ. ઈસુ કહે છે ચિંતા કેમ ના કરો? કેમ કે જેઓ દેવ પર નિર્ભર છે, કુદરતની વાત કરે છે, તેઓને દેવ તજી દેતો નથી. માટે ચિંતા કરશો નહીં. કુદરત એ દેવ પર આધાર રાખે છે. તમે જો યશાસ્ત્ર વાંચો છે તો એને જે સમય ને જે જગ્યા ઠરાયેલી છે ત્યાં એ કાયમ રહેશે.
એ સૂર્યને પણ. એટલા માટે સાયન્સ કહે છે કે જો નજદીક આવશે તો બરફ થઈ જશે, જો પાછો જશે તો બળીને ભસ્મ થઈ જશે. ઘણા બધા જવાબો ને એ લોકો બધા વ્યૂઝ લઈને આવી જાય છે. And praise God, we need those things. But એની સાથે સાથે એ પણ જરૂરી છે who holds the universe, જે એને સંભાળે છે. યોહાન 1:1 આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સાથે હતો અને શબ્દ પોતે ઈશ્વર છે. યોહાન ઉત્પત્તિ 1:1 અને આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. ઈશ્વરે સગળી સુંદર રચના બનાવી છે. હું બોલ્ટિમોરમાં હતો અને ત્યાં એક કોલેજની અંદર એક એથિયસ્ટ હતા અને મારે એમની જોડે વાત થતી હતી. એથિયસ્ટ એટલે નાસ્તિક. And he was a very famous there. He has written many books. And unfortunately, we were in the same conference. અને એક અમે હતા અને ત્યાં અમે વાતચીત થતી હતી અને અમને મને કહ્યું, બીજા એક જે મારા મિત્ર હતા જેમને ઘેર હું રહી રહ્યો હતો, એ મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા હતા કે he is a very scholar and this and that. અને પછી અમારી વાતચીત થઈ અને we were having coffee. અમે સાથે કોફી પીયા અને એ બધી ઘણી બધા તર્ક વિતર્ક કરી રહ્યા હતા મારી સાથે અને મેં એમને એક જ જવાબ આપ્યો. અને જવાબ એ હતો, એ કહેતા કે ઈશ્વર નથી. તો મેં તો મારે તમારું શા માટે સાંભળવું જોઈએ? તમે જીવનના 65 વર્ષો એ તપાસવામાં કાઢી નાખ્યા કે ઈશ્વર છે જ નહીં. અને જો છે નહીં તો 65 વર્ષો બગાડવાની કઈ જરૂર છે? સીધું એક્સેપ્ટ ના કરી લેવાય, ભાઈ નથી તો નથી, પતી ગઈ વાત. સિમ્પલ. તો હું એનું શા માટે સાંભળું જેણે 65 વર્ષો એ સમજવા કાઢ્યા છે કે નથી? અને મારે એનું કેમ ના સાંભળવું જોઈએ જે એ કહે છે હજારો વર્ષોથી કે આઈ એમ હુ આઈ એમ, જે છે તે છે, જે સંભાળે છે, જે ચલાવે છે. And I think Corona is the best teacher for me because the world is looking for someone who can solve all the problems. આ પૃથ્વી કોઈ એને શોધી રહ્યા છે કે કોણ છે, કોણ એ પાર્ટી છે, કાં તો કોણ એ વ્યક્તિ છે, કાં તો કોણ એ રાજા છે, કાં તો કોણ એ અમીર છે, કાં તો કોણ એ બુદ્ધિજીવી છે, કોણ આ બધું સોલ્વ કરશે? And I think this pandemic has taught that there is someone who is more powerful than every country on this earth. આ દુનિયાના બધા દેશો એને સંભાળે છે. અને એટલા માટે એ કહે છે જો દેવ પર નિર્ભર છે તેઓના દેવ તજી દેતો નથી. આખું બાઇબલ એને સાક્ષી છે. મારી પાસે સમય ઓછો છે ને તો હું તમને ક્યાંથી ક્યાં લઈ જઈ શકું છું. બાઇબલ જેઓ દેવ પર નિર્ભર છે તેઓના દેવ તજી દેતો નથી. અને જો તમે હું દેવ પર નિર્ભર છે તો we are in a good hand. The God who promises, the God who keeps his promises, જે વાયદા પૂરા કરે છે, and God who makes the way. That's why we sing. I like that song, Waymaker. જો તમને સમય મળે તો સર્ચ કરજો ને ગીત સાંભળજો. હું જ્યારે જ્યારે નિરાશ થાઉં, કદાચ એવી પળો આવે છે, એવી સમસ્યાઓ આવે છે, I just listen to that song. અને એ ગીત મને ખબર છે કે એ જ સમુદ્રમાંથી માર કાઢનાર ઈશ્વર છે. સેનાઓ કા યહોવા હમારે સંગ સંગ હે. આપણે ઘણી વાર ગાતા હોય છે. એનું વિશ્વાસ એટલા માટે જો દેવ પર નિર્ભર છે તેઓનો દેવ તજી દેતો નથી. 31 ને 32 કલમ આગળ કોઈ વાંચો. 5મું કલમ. એકત્રીસ અને 32. માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ના કરો, કારણ કે એ સઘળાવાના શોધે છે. કેમ કે તમારો આકાશનો બાપ જાણે છે કે એ બધાની તમને અગત્ય છે. તમારો આકાશમાંનો બાપ જાણે છે બધાની તમને અગત્ય છે. 5મું કારણ એ છે કે જેઓ દેવને, ત્યાં બહુ સરસ શબ્દ વાપર્યો છે, એ બધા કોણ શોધે છે? ત્યાં એવું લખ્યું ગુજરાતીમાં, જેઓને વિશ્વાસ નથી, વિદેશીઓ એવું લખ્યું છે. વિદેશી એટલે કોણ? The people
ઇન ધોઝ ડેઝ જેમની પાસે હજુ સત્ય ઈશ્વરની ઓળખ નથી, કાં તો સાંભળ્યું હતું ઘણાના દ્વારા, પણ જો એના સંબંધમાં જોડાયા નથી. ઈશ્વર આ લોકોને વાત કરી રહ્યો છે કે જેઓ એના પોતાના છે, જેઓ એના ખાસ છે. માટે ચિંતા એ ઈશ્વરના વિશ્વાસ, ઈશ્વર પરના વિશ્વાસની ઉણપ બતાવે છે. માટે ચિંતા કરશો નહીં. That means I need to know God, the God of Abraham, Isaac and Jacob, ઈશ્વર વાયદા પૂરા કરનાર ઈશ્વર, God of Noah. અને યાદ રાખજો, જો તમે ને હું દેવની પાછળ ચાલી રહ્યા છે તો નૂહની કહાની બતાવે છે એ બધામાં બચાવનાર પણ પ્રભુ છે. I think 120 years, more than 120 years, 120 વર્ષ લાગી ગયા. અને હજુ તો આપણે કદાચ થોડા સમયનો હજુ વર્ષે પૂરું નહીં કર્યું. Think of it, Noah's life. કેવું લાગે? 120 વર્ષ વહાણ બનાવો, ઓજાર બધા હતા નહીં, પ્રબંધ કરવા પડે, ઘણી બધી સમસ્યાઓ છે. And there is no rain. લોકો મસ્કરીઓ કરી રહ્યા છે, બધું જ થઈ રહ્યું છે. But he said, no, the Lord said, so it will be. ઈશ્વરે કહ્યું છે તો ઈશ્વર એ પ્રમાણે કરશે પણ. અને thank God for Noah. I was in Kentucky, ત્યાં નોનું વહાણ છે, હું જોવા ગયો હતો અને ત્યાં હું એક જ વસ્તુ વિચારતો હતો, અને એ છે, it doesn't matter who do not follow God, as long as I do care that am I following God or not. કોણ બીજું શું કરી રહ્યું છે, ઈશ્વરની પાછળ આવે, I have to do my job. મારે પ્રભુ પાછળ ચાલવાનું છે. કોણ શું વિચારે છે? નૂહના સમયમાં એવું જ હતું. કોણ શું કહી રહ્યું છે? કેમ કે જ્યારે બચાવવાનો સમય આવશે, then the Lord will answer. અને ત્યારે હું ત્યાં જોઈ રહ્યો હતો કે કેટલી અદ્ભુત બુદ્ધિ ઈશ્વરે આપી, કેમ એવું જ વહાણ બનાવવાનું કીધું, કેમ એ બધી પરિસ્થિતિઓનો સામનો કરવાનો. પણ એક વસ્તુ હતી, અને એ હતી કે થેન્ક ગોડ ફોર નોહા. કેમ કે જો નૂહ ના હોત તો હું ને તમે કોઈ ના. જો નૂહ બચ્યા ના હોત તો આજે તમે ને હું અહીંયા બેઠા ના. તો નૂહ બચ્યો, નૂહનું પરિવાર બચ્યું, જેનાથી આખી પૃથ્વી રચાઈ છે. And by the way, God is a master of doing something, great thing out of nothing. ઈશ્વર એનો માસ્ટર છે. કસાઈ નહીં થી લઈને એ કંઈક અદ્ભુત કરે છે કે જેને આજે પણ સમજવા હજારો વર્ષ નીકળી જાય છે કે પૃથ્વી ખરેખર છે શું. અને 21મી સદીમાં આપણને નોલેજ મળે છે કે કયું આવરણ ક્યાં છે, ક્યાં શું થઈ શકે છે. પણ બાઇબલ કહે છે તારાઓની ગણતરી પણ જાણે છે અને એને નામ દઈને બોલાવે છે. He knows every star by their name, he calls them by their name. અને એટલા માટે ચિંતા કરશો નહીં. આગળ જોઈએ 33મી કલમ, છઠ્ઠું કામ. 33મી કલમ કોઈ વાંચો. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. આમેન. આ કલમ આપણને બધાને ખબર છે. આ કલમ પર બહુ ગીતો રચાઈ ગયા છે. And there are chorus we sing, seek ye first the kingdom of God and his righteousness, then all these things shall be added unto you. આ કલમ જે છે એ જ બાઇબલ છે. આ માણસનો પર્પસ છે, તમારો મારો પર્પસ છે. We are called to be occupied with the Lord, be busy with the Lord, and everything else he will take care of it. ઘણું બધું જે આપણે કરવાનું છે એ ઈશ્વર નહીં કરે, અને જે ઈશ્વર કરશે એ હું ને તમે ક્યારેય નહીં કરી શકીએ. અને એટલા માટે છઠ્ઠું કારણ જે કહે છે ચિંતા કરશો નહીં. કેમ કે ચિંતા આપણને જે દેવ પસંદગી કરાવવા માંગે છે તેનાથી દૂર રાખે છે. માટે ચિંતા કરશો નહીં. ઈશ્વર મને શું પસંદ કરવા માંગે છે? કોઈને નહીં. સૌથી પહેલો પ્રેમ. નવા કરારમાં પણ એ જ છે, જૂના કરારમાં પણ એ જ છે.
બંને કરારમાં એક જ છે. સૌથી પહેલા ઈશ્વરને ખરા હૃદયથી, પૂરા મનથી, પૂરા સામર્થ્યથી એને પ્રેમ કરવો, અને પછી જેવો પોતા પર તેઓ બીજાને પ્રેમ કરે. અને એટલા માટે તમે જો વાંચશો ઉત્પત્તિમાં, આદમ ને હવાએ જ્યારે પાપ કર્યું ત્યારે કોઈ નિયમ નથી. ત્યાંથી તમે આગળ વધો નૂહના સમયમાં તો પણ નિયમ નથી. નિયમ ક્યારે? નિર્ગમનનું પુસ્તક 20મો અધ્યાય જ્યારે મૂસા લઈને નીકળે છે અને લોકો વારંવાર પાપ કરે છે, તો નિયમ ઇટ્સ લાઈક અ મિરર, એક અરીસો છે કે મને બતાવે છે કે મારા ચહેરા પર કેટલા ડાઘ છે. પણ એ નિયમ મારા ડાઘ મિટાઈ શકતો નથી, કેમ કે આદમના હવાને બતાવ્યું પાપ તમે કર્યું, પણ બલિદાન જે થઈ રહ્યું છે, જો 3જો અધ્યાય 21મી કલમમાં જોશો તો હલવાન જે કપાઈ રહ્યું છે, જેમના ચામડાના વસ્ત્રથી એમની નગ્નતા ઢાંકવામાં આવી, એ ઈસુ ખ્રિસ્ત બલિદાન, આખો જૂનો કરાર એના વિશે જે આવનારું હલવાન મસીહા જે સર્વ પાપને હરણ કરે છે. and by the blood of the lamb we have been overcome. ખ્રિસ્તના હલવાના લોહીથી આપણે જીતેલા છે. અને એટલા માટે તમે જો મિસરની અંદર જ્યારે ઇઝરાયેલી છે અને 10 મહામારી છે અને 10 ચમત્કાર પણ છે. એક બાજુ મહામારી છે, એ જગ્યામાં ચમત્કાર પણ છે. કોના માટે? એક જે પ્રભુને પાછળ નથી ચાલતા, ત્યાં વેદના છે, તો એક બાજુ ગીતો, એક બાજુ મરણ છે, એક બાજુ જન્મ છે, એક બાજુ શોક છે, એક બાજુ દિલાસો છે, એક બાજુ દુખી છે, એક બાજુ આનંદના ગીતો ગવાય છે. આ બેની વચ્ચે ફક્ત ઈશ્વર છે, ગોડ. અને એટલા માટે થેન્ક ગોડ ફોર ધ બાઇબલ. બાઇબલને આપણા સુધી પહોંચાડવા માટે લાખો લોકોએ જીવ આપી દીધા. જો તમે ઇતિહાસ વાંચો, વી હેવ સ્ટડીડ ઇન સેમિનરીઝ, અને ઘણીવાર આ પુસ્તક જે અમને નાનપણથી મળી ગયું અને અમે સન્ડે સ્કૂલમાં જતા હતા, જુનિયર ચર્ચમાં જતા હતા અને એને શીખતા હતા, પણ એટલી બધી વેલ્યુ નથી. બટ વેન આઈ વોઝ ઇન સેમિનરી એન્ડ વેન આઈ gone through studies about how Bible actually came to us, કઈ રીતે બાઇબલ આપણી પાસે આવ્યો, અને હું બહુ રડ્યો, બહુ દુઃખી થઈ ગયો. કેટલા લોકો આ પુસ્તકને મટાવવા માટે, એને નષ્ટો નાબૂદ કરવા માટે કોશિશ કરે, સત્તાવણી કરે. પણ આજે અંગ્રેજીમાં તમારી પાસે પણ છે, ગુજરાતીમાં પણ છે, અને દુનિયાની ઘણી સૌથી વધારે વંચાતું, વેચાતું અને પાલન કરાતું કોઈ પુસ્તક છે તો એ બાઇબલ છે. કેમ કે બાઇબલ એ ઈશ્વરની ઓળખ આપે છે. અને એટલા માટે તમે જો જૂનો કરાર નું માલાખીનું પુસ્તક અને માથીની લખેલી સુવાર્તા નવા કરારની વચ્ચે 400 years, 400 વર્ષનો સાયલેન્ટ ગાળો છે, જેને કહેવાય છે સાયલેન્ટ યર્સ. અને એ શું હતું ખબર છે? સાયલેન્ટ યર્સ નો મતલબ શું છે? એનો મતલબ એ છે કે માલાખી પછી ઈશ્વરે કોઈ માણસ દ્વારા વાત ના કરી, અને ઈશ્વર જોવા માંગતો હતો કે જ્યારે હું વાત નહીં કરતો તો લોકો મારા વિશે શું કહે છે. અને એ 400 વર્ષના ગાળામાં લોકોએ અલગ અલગ રીતે ઈશ્વરને બનાવી દીધો કે જે ઈશ્વર નથી. અને એટલે જ્યારે ઈસુ આવ્યો અને ઈસુએ જ્યારે પ્રેમ કર્યો અને ઈસુ જ્યારે આવીને બધાને દયા કરે છે, તો ઘણા જેમના વિચારોમાં એ પ્રકારનો ઈશ્વર નતો, એમની સાથે તાલમેલ થયો નહીં. ના ના ના, આ ઈશ્વર ના આવે છે, અમે તો જે માનીએ છીએ અલગ છે. આ દુનિયાભરમાં એ થઈ રહ્યું છે. જ્યાં સુધી ઈસુ ખ્રિસ્તને નહીં ઓળખીએ ત્યાં સુધી આપણે અલગ પ્રકારના ઈશ્વર બનાવીશું. અને સારું છે, કારણ કે આપણી શોધ છે. પણ જો ખરેખર આપણે શોધી રહ્યા છે તો બાઇબલના આધારે, માથી 7:7 ના આધારે શોધશે, તેને જડશે. The seek, they will find. Find who? Find him. The truth, life, the way, truth and the life. એ જ માર્ગ, સત્ય અને જીવન. અને એટલા માટે છઠ્ઠું કારણ, તમે ન હું. એટલા માટે ચિંતા કરવાની બાઇબલ ના પાડે છે આપણને, કેમ કે ગોડ નોસ, ઈશ્વર જાણે છે.
એટલા માટે જો તમે આગળની કલમ વાંચશો 25માં કલમની ઉપર ફાધર નોઝ એવું લખ્યું છે અંગ્રેજીમાં, પિતા જાણે છે. છેલ્લી બાબત અને છેલ્લો પોઈન્ટ જે છે 34મી કલમ, છેલ્લું કારણ કેમ ચિંતા ન કરો. વાંચો, દાડાને સારું. વાંચો કઈ 34મી કલમ. તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દાડાને સારું તે દાડાનું દુઃખ બસ છે. દાડાને સારું તે દાડાનું દુઃખ બસ છે. મીન્સ 7મું કારણ ચિંતા કેમ ના કરો, કેમ કે કાલની ચિંતા, કાલની યોજના પ્રભુએ કરી દીધી છે. આજની વાત કરો. અને એટલા માટે આપણે રાત્રે જ્યારે બેડ પર જઈએ છીએ, we pray to God and we thank the Lord first for this day. Though we have a plan for tomorrow, કાલની યોજના પણ છે, maybe plan for a year, but ઘણી વાર by faith, પેલો I think Hebrews chapter 11 verse 6, હિબ્રુનો 11મો અધ્યાય 6 કલમ, વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો અશક્ય છે. વિશ્વાસ ક્યાંથી આવે છે? રોમન 10:17, વિશ્વાસ સાંભળવાથી આવે છે. શું સાંભળવાથી આવે છે? દેવના વચનો સાંભળવાથી આવે છે. The righteous shall live by faith. ન્યાય વિશ્વાસથી જીવશે. અને એટલા માટે ઈસુએ કીધું છે સૌથી મોટો ચમત્કાર એ હતો વધસ્તંભ અને પુનરુત્થાન. હવે જેને આવું છે, જે કોઈ એની પર વિશ્વાસ કરે એનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. એટલા માટે જ તમારામાંના ઘણા અહીંયા જે બેઠા છે, we all know, કેમ કે આજે પણ એક કલમ આપણે હંમેશા યાદ રાખીએ છીએ, God is still and same yesterday, today and tomorrow. કેમ ખાલી tomorrow જ લખ્યું છે? ગઈકાલે, આજે અને સર્વદા, કાં તો કાલે. કેમ કે આપણી જે સંગત છે વાલાઓ, એ મરણે પૂરી નહીં થાય. મરણે તો આપણું પ્રમોશન થઈ જશે, પણ આ તો એક અનંતકાળિક સંબંધ છે જે ઈસુ ખ્રિસ્તે જેની શરૂઆત કરી છે, અને એનો લાભો હું ને તમે લઈ રહ્યા છો, એની મંડળી તરીકે, એના લોકો તરીકે, એના બાળકો તરીકે. બાકી અનંતકાળ સુધી કોઈ આપણને રોકી શકવાનું નથી. કેમ? Because he holds the future. એના હાથમાં છે. એટલા માટે બાઇબલ જે વાત કરે છે, મેં ઘણા પુસ્તકો વાંચ્યા છે, ઘણો બધો અભ્યાસ કર્યો છે, પણ કોઈ અનંત કાળની વાત કરે છે અને બાઇબલ એક જ શબ્દ યુનિક વાપરે છે યોહાન 3:16 એ છે અનંત જીવન. Eternity to what? Not to an animal, not to a thing, not to any object, but to a life. અનંત જીવન એને મળશે. અને એ જ અનંત જીવનની શરૂઆત ત્યારથી થઈ ગઈ છે જ્યારથી મેં તમે ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકારી લીધા છે. ત્યારથી જ આપણા અનંત જીવનની શરૂઆત છે. એટલા માટે જે દરેક નાની નાની વાતોની નોંધ થાય છે, આપણે શું બોલીએ છીએ, શું કરીએ છીએ, કોના માટે કરીએ છીએ, કેમ કરીએ છીએ, ક્યારે કરીએ છીએ, બધી જ નોંધ બાઇબલ કરી છે. અને આ રેકોર્ડિંગ પણ બાઇબલ નોંધી રહ્યું છે. ક્યાં? સ્વર્ગમાં. ક્યાં? વાંચો મલાખીનો પત્ર 3 અધ્યાયની 16મી કલમ. જ્યારે ઈશ્વરના ભય માનનારા લોકો જ્યારે પ્રભુની વાત કરે છે, તો દેવ ધ્યાન દઈને સાંભળે છે અને યાદીના પુસ્તકમાં એની નોંધ કરે છે. એવરીથિંગ ઇઝ રેકોર્ડેડ. એટલા માટે હું તમને એ નહીં કહેવા, કદાચ હું ઘણાની પરિસ્થિતિ નહીં સમજતો હોય, કેમ કે હું છું, તમે છો. તમારા પ્રશ્નો અલગ હશે, મારા પ્રશ્નો અલગ હશે, પણ આપણા બેવના પ્રશ્નનો જવાબ એક છે ને, એ જ ઈસુ. એ જ આપણો સાથી, એ જ આપણો મદદનીશ, એ જ આપણી સાથે રહેનાર, લડાઈ લડનાર. whether we are in US, in India or in Africa or any country of the world, we have the same Jesus with us. આપણી પાસે એ જ ઈસુ છે. આ દિવસોમાં ઘણા બધાને આપણે ખોઈ બેઠા છે. અમારા ગુજરાતમાં ખ્રિસ્તી સમાજે ઘણા સારા લડવૈયા ખોઈને બેઠા છે. And it's very painful. But I know that they are promoted to God's glory. એમની સેવામાં ઘણા બધા મેડિકલ પર્સનો કે ઘણા બધા રજા લઈને ભાગી ગયા, પણ તેઓ સેવા કરતા રહ્યા.
નોકરી છોડી દઈ, ઘણી બધી પરિસ્થિતિઓ આવી. હમણાં ઘણા મારા ક્લોઝ પણ છે, પણ મને એટલું ખબર છે કે આપણી જે વાતો છે એ આ સમય ગાળા પૂરતી વાતો નથી. બાઇબલની વાત એ જીવન પૂરતી વાત નથી. બાઇબલની વાત એ તો અનંતકાળિક વાત છે, અને એ અનંતકાળિક ઈશ્વર આજે 21મી સદીમાં 18મી ઓક્ટોબરે તમારી મારી સાથે છે, કે જે અનંતકાળ એને સંભાળે છે. એટલા માટે ચિંતા કરશો. તો આપણે શું કરીશું? વિશ્વાસ કરીએ વાલા, એના વચનો પર વિશ્વાસ કરીએ અને અનુભવ કરો ને જુઓ કે યહોવા ઉત્તમ છે. અનુભવ કરો ને જુઓ કે યહોવા every day is opportunity to experience God in spite of our challenges, problems, situation, questions. એક તક મળી છે experience God, the person of Jesus Christ, the word of God, the Holy Spirit, the love that he has poured out in our hearts. આપણા હૃદયમાં જે મૂક્યા છે પ્રભુના વચનથી આપણને સહાય કરે. આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ અને આંખો બંધ કરીએ.